નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વ્યુઅર બ્રધર્સમાં એકવાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શીખવાના છીએ એનસીઈઆરટી પર્યાવરણ ધોરણ 5 તેનું પ્રકરણ 18 હવે અમે ક્યાં જઈએ તેનો ભાગ 2. પણ જો તમે આ પ્રકરણનો ભાગ 1 જોયેલો ન હોય તો અહીં આપેલા આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. અને તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે અનુજભાઈની વાત કરતા હતા. હવે આ ભાગ 2માં આપણે તેમની વાત આગળ ચલાવીશું. અનુજભાઈ મુંબઈ ગયા છે અને તેમને ત્યાં ફાવતું નથી. તેઓ તેમના જૂના દિવસો યાદ કરતા હતા. હવે આપણે આગળ જોઈએ. નવી જગ્યા. ઉનાળાની બપોર હતી. અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા. તેના પગ પાકા ડામરના રસ્તા પર દાઝી રહ્યા હતા. ત્યાં થોડો છાંયડો આપે તેવું એક પણ વૃક્ષ ન હતું. ફક્ત થોડા ઘરો અને દુકાનો હતા. અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો. તેની પીઠ પર એક જૂનું ટાયર હતું. તો વિદ્યાર્થી મિત્રો, ઉનાળાના દિવસમાં ખૂબ જ તડકો હોય છે અને રોડ પણ ગરમ હોય છે. તેવામાં અનુજભાઈને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા છે અને તેમના પગ પણ દાઝી રહ્યા છે, કારણ કે ત્યાં કોઈ વૃક્ષ પણ નથી. પરંતુ હવે તે દવા ખરીદીને ઘરે જાય છે અને તેમની પીઠ ઉપર એક ટાયર છે. આ દિવસોમાં તેણે તેનો ચૂલો આ રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવવો પડે છે. તે ઝડપથી આગ લઈ લે છે અને બળતણનું લાકડું પણ બચી જાય છે. પરંતુ ટાયરના સળગવાથી આવતી ગંધ અને ધુમાડો ભયંકર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાયરનું તેઓ શું કરે છે? તેનાથી તેઓ તેમનો ચૂલો સળગાવે છે, કારણ કે તે ઝડપથી સળગી જાય છે, જેનાથી તેમનું લાકડું બચે છે. પરંતુ ટાયરના સળગવાથી ખૂબ જ ખરાબ ગંધ અને ધુમાડો આવે છે. આપ આ ચિત્રમાં જોઈ શકો છો કે તેઓ કેવી રીતે ખભા પર આ રીતે બાળવા માટે ટાયર લઈને જાય છે. આ નવા સિંદુરી ગામમાં તેઓએ દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચ કરવા પડે છે. તેઓને કેરોસીન ખરીદવું પોસાય તેમ નથી. આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા? આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તેમને ખેડી ગામમાંથી અલગ ગામમાં વિસ્થાપિત એટલે કે બીજી જગ્યાએ જ્યારે સરકારે જગ્યા આપી, તે ગામ છે સિંદુરી. અને આ ગામમાં તેમને દરેક વસ્તુ ખરીદવી પડે છે, કારણ કે અહીં તેમના પોતાના ગામની જેમ પોતાની કોઈ વસ્તુઓ તેમની પાસે નથી અને બળતણ માટે કેરોસીન ખરીદવું તેમને પોસાતું નથી. તેથી તેઓ આ રીતે ટાયર સળગાવીને ચૂલો સળગાવે છે. પતરાના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું. અનુજની પત્નીને ખૂબ તાવ હતો. તેની દીકરી જીયા તેના ભાઈ કૌશલને તેના ખોળામાં સુવડાવતી હતી. તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં. અનુજના માતા પિતા ખેડી ગામ છોડવા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલાં જ મરી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, અનુજભાઈને સિંદુરી ગામમાં એક પતરાના છાપરાવાળું ઘર આપવામાં આવ્યું છે. ત્યાં તેમની પત્નીને ખૂબ તાવ હતો અને તેમની દીકરી જીયા તેના નાના ભાઈ કૌશલને સાચવે છે. હવે તેમના ઘરમાં કોઈ વડીલ નથી, કારણ કે અનુજભાઈના માતા પિતાને તેમનું પોતાનું ખેડી ગામ છોડવા વિશે ખૂબ જ દુઃખ થતું હતું. એટલે તેઓ તે દુઃખમાં અને દુઃખમાં અહીં આવતા પહેલાં જ મરી ગયા હતા. સિંદુરીમાં ફક્ત 8-10 પરિવારો જ હતા જેમને તે પોતાના કહી શકે, જેઓ તેના જૂના ગામના હતા. આખું ગામ છૂટું છવાયું થઈ ગયું હતું અને લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી ત્યાં તેઓ જતા રહ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, સિંદુરી ગામમાં માત્ર 8-10 પરિવારો એવા છે જેને અનુજભાઈ લોકો પોતાના કહી શકે છે. તેઓ તેમનું જૂનું ગામ જે ખેડી છે ત્યાંથી તેમની સાથે આવ્યા હતા. અને વિદ્યાર્થી મિત્રો, ખેડી ગામના જે બીજા લોકો છે તેમને પણ આ રીતે અલગ અલગ જગ્યાઓ રહેવા માટે સરકારે આપી હતી. તેઓ ત્યાં રહેવા જતા રહ્યા હતા. આમ આખું ગામ એકબીજાથી છૂટું છવાયું થઈ ગયું હતું. આ ગામ અનુજે સ્વપ્નના ગામ વિશે વિચાર્યું હતું એવું ન હતું. ત્યાં વીજળી તો હતી, પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી હતી. પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું. ત્યાં નળ તો હતા, પરંતુ પાણી મળતું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અનુજભાઈને જે સ્વપ્નનું ગામ હતું કે જે સગવડો તેમને ખેડી ગામમાં નથી મળી
તે તેમને જે નવી જગ્યાએ આપવામાં આવશે તે ગામમાં મળશે તેવી આશા હતી અને તેમણે ખૂબ જ સપના જોયેલા હતા, પરંતુ આ સિંદુરી ગામ તેમના સપનાના ગામ જેવું નથી. આ ગામમાં અનુજને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો, પરંતુ તે ખેતી લાયક ન હતો. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. છતાં અનુજ અને તેનો પરિવાર સખત મહેનત કરતા હતા, પરંતુ તેઓ ખેતરમાં વધુ ઉગાડી શકતા ન હતા અને બિયારણ અને ખાતર લાવવાના પણ પૂરતા પૈસા ભેગા કરી શકતા ન હતા. ખેડીમાં લોકો વારંવાર બીમાર થતા ન હતા. જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા હતા કે જેઓ જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવી કેવી રીતે ઈલાજ થાય. લોકોને આ દવા લીધા પછી રાહત અનુભવતા. અહીં સિંદુરીમાં હોસ્પિટલ તો છે, પરંતુ ડૉક્ટર મળવા ખૂબ જ મુશ્કેલ છે અને પૂરતી દવાઓ પણ નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સિંદુરી ગામમાં અનુજભાઈને શું તકલીફો પડે છે તે બતાવવામાં આવી છે. તેમને પતરાના છાપરાવાળી એક જ રૂમ છે, જેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા નથી. તેમજ તેમને ખેતી માટે જે જમીન આપી છે તેમાં ખડકો અને પથ્થરો છે, તેથી તેઓ ત્યાં પણ ખેતી કરીને કંઈ વધારે પૈસા કમાવી શકતા નથી. અને તેમના ખેડી ગામમાં લોકો બીમાર પડતા ન હતા, પણ અહીં જ્યારે કોઈ બીમાર પડી જાય છે તો હોસ્પિટલ તો છે પણ ડૉક્ટરો મળતા નથી. જ્યારે ખેડી ગામના લોકોમાં એક જાણકારી હતી કે તેઓ કયા છોડમાંથી દવા બનાવીને તેનો ઈલાજ કઈ રીતે થાય તે પણ જાણતા હતા. અહીં શાળા છે, પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા તેવી સંભાળ અહીં રાખતા નથી. આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવે છે. સિંદુરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. તેમની ભાષા અને રહેણી કરણી જુદા હતા. તેઓ ખેડીથી આવેલા લોકોને વણનોતર્યા મહેમાન કહી એમની મજાક ઉડાવતા. જે સ્વપ્ન તેણે જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન હતું. તો વિદ્યાર્થી મિત્રો, સિંદુરી ગામમાં શાળા છે, પણ ખેડી ગામના શિક્ષકો જે પ્રેમભાવથી બાળકોને ભણાવતા અને સંભાળ રાખતા તેવી અહીંના શિક્ષકો રાખતા નથી. તેથી બાળકોને નવી ભાષા અને જગ્યાએ મુશ્કેલી પડે છે. તે સિવાય સિંદુરી ગામના જે મૂળભૂત લોકો છે, જેઓ પહેલાંથી ત્યાં રહેતા હતા, તેઓ આ ખેડી ગામના નવા ગયેલા લોકોનું સ્વાગત કરતા ન હતા, એટલે કે તેમને સારી રીતે બોલાવતા ન હતા. તેઓ ખેડીથી આવેલા લોકોને વણનોતર્યા મહેમાન એટલે કે વગર બોલાવેલા મહેમાન, જે આપણને અણગમતા હોય છે, તેમ કહીને એમની મજાક ઉડાવતા હતા. લખો, શું સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું હતું? ના, સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું ન હતું. તેના કરતાં તદ્દન વિપરીત હતું. તેને સિંદુરી અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો? તો વિદ્યાર્થી મિત્રો, તેમને ઘણો બધો તફાવત જોવા મળ્યો છે. અનુજે જેવું વિચાર્યું હતું તેવું તેને સિંદુરી ગામમાં જોવા ન મળ્યું. ત્યાં વીજળી દિવસમાં થોડા સમય માટે જ રહેતી હતી અને તેનું બિલ પણ ચૂકવવું પડતું. ત્યાં નળ હતા પણ પાણી ન હોતું. ત્યાં દરેક વસ્તુ માટે પૈસા ખર્ચવા પડતા હતા. તેમને ત્યાં પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી, જેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. તેને જમીનનો નાનો ટુકડો મળ્યો હતો, પરંતુ તે ખડકો અને પથ્થરોથી ભરેલો હોવાથી ખેતી લાયક ન હતો. સારવાર માટે હોસ્પિટલ તો હતી, પરંતુ તેમાં ડૉક્ટર મળવા મુશ્કેલ હતા. અહીં શાળા હતી, પરંતુ શિક્ષકો બાળકોની સારી સંભાળ રાખતા ન હતા. આમ સિંદુરી અને અનુજના સ્વપ્નના ગામ વચ્ચે ખૂબ જ તફાવત હતો. તમે ક્યારે કોઈના ઘરે વણનોતર્યા મહેમાનની જેમ ગયા છો? તમને કેવું લાગ્યું? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે તમારા અનુભવના આધારે આપવાનો છે. વણનોતર્યા મહેમાન મેં તમને આગળ સમજાવ્યું કે જ્યારે કોઈની ઈચ્છા ન હોય અને તેના ઘરે કોઈ મહેમાન આવી જાય અને તેને અણગમતું લાગે તો ત્યારે શું થાય? તો તમારી સાથે કોઈ દિવસ આવું બન્યું છે? તો મારી સાથે આવું કોઈ દિવસ બન્યું નથી, તેથી મેં મારી રીતે જવાબ લખ્યો છે. તમારે તમારા અનુભવના આધારે જવાબ લખવાનો છે. જ્યારે તમારા ઘરે થોડા દિવસો માટે મહેમાન આવે છે ત્યારે તમારો પરિવાર શું કરે છે? તો જ્યારે અમારા ઘરે મહેમાન આવે ત્યારે અમે તેમની ખૂબ જ આગતા સ્વાગતા કરીએ છીએ.
મહેમાનોની સગવડ અને પસંદગીનો ખ્યાલ રાખવામાં આવે છે. તેમને સમયસર ખાવાનું અને સુવિધાઓ આપવામાં આવે છે. થોડા વર્ષો પછી તો હવે અનુજભાઈ ખેડીમાંથી સિંદુરી ગામમાં ગયા છે અને ત્યાં થોડા વર્ષો રહે છે. હવે થોડા વર્ષો પછી શું થાય છે તે આપણે જોઈએ. અનુજ સિંદુરીમાં થોડા વર્ષ રહ્યો. તેના બાળકો પણ મોટા થઈ ગયા, પરંતુ અનુજનું દિલ અહીં સિંદુરીમાં ન હતું. તે હજી પણ તેના જૂના ખેડી ગામને યાદ કરી રહ્યો હતો. પરંતુ ત્યાં હવે ખેડી ન હતું. ત્યાં મોટું બંધ હતું તથા ખેડી અને તેની આજુબાજુ પાણીથી ભરેલું મોટું તળાવ હતું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જેમ જોયું, બંધ બનાવવા માટે ખેડી ગામ ખાલી કરાવવામાં આવ્યું હતું. તેથી હવે અનુજભાઈ પોતાના ગામને યાદ કરે છે, પણ હવે ત્યાં પાણી સિવાય કંઈ નથી. અનુજે વિચાર્યું, જો આપણે વણનોતર્યા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય. તો હવે જેમ આપણે આગળ જોયું તેમ સિંદુરી ગામના લોકો ખેડીથી આવેલા લોકોને વણનોતર્યા મહેમાન કહીને ચીડવતા હતા, એટલે કે તેમના પર ખીજાતા હતા. તો હવે અનુજભાઈને થાય છે કે આપણે વણનોતર્યા મહેમાન કહેવાઈએ છીએ, તો ચાલો ને આપણે બીજી કોઈ જગ્યાએ રહેવા જતા રહીએ જ્યાં આપણે આપણા સપના પૂરા કરી શકીએ. અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો. અહીં તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું. તેનું ફક્ત એક જ સ્વપ્ન હતું કે તેના બાળકોને શાળાએ મોકલવા, તેમને સારું ભવિષ્ય, સારું જીવન આપવું. તો વિદ્યાર્થી મિત્રો, પોતાના બાળકોને શાળાએ મોકલવા અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે અનુજભાઈ હવે મુંબઈ આવી ગયા છે. અહીં પણ બાબતો સરળ ન હતી, પરંતુ તેને આશા હતી બધું સારું થશે. અનુજે તેના એક રૂમના ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. તેના સગાવાલા તેને કહેતા હતા કે આના પર પૈસા બરબાદ ન કર. કોને ખબર, આપણે અહીંથી પણ ખસવું પડે. મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે મુંબઈ તો મોટી માયાનગરી કહેવાય છે અને ત્યાં તેમને એક નાનું ઝૂંપડું મળ્યું છે. તો તેઓ ત્યાંના સમારકામ માટે જ્યારે પૈસા બચાવે છે તો તેમના સગાવાલા તેમને ના પાડે છે કે અહીંયા સમારકામ પાછળ પૈસા બરબાદ ના કરે, કદાચ અહીંથી પણ આપણે ખસી જવું પડે. આટલા મોટા શહેરમાં આપણે બહારના લોકો છીએ, અહીં આપણા માટે કોઈ જગ્યા નથી. અનુજ ડરેલો અને ચિંતામાં હતો. તે વિચારતો, અમે સિંદુરી માટે ખેડી છોડ્યું, પછી અમે સિંદુરી છોડી મુંબઈ આવ્યા. જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું? આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો, અનુજભાઈ અંદરથી ડરેલા છે અને ચિંતામાં છે, કારણ કે તેમને તેમના પરિવારની ચિંતા છે. તેમને બંધ બાંધવાનો હોવાથી પોતાનું ગામ ખેડી છોડવું પડ્યું અને સિંદુરી ગયા. સિંદુરી ગામથી હવે તેઓ ત્યાંથી બધું છોડીને મુંબઈ આવ્યા છે. હવે તેમને થાય છે કે અમારે અહીંથી પણ ખસી જવું પડશે, એટલે કે આ જગ્યાએ પણ અમારું કોઈ ઠેકાણું નહીં પડે અને છોડી દેવી પડશે. તો અમે ક્યાં જઈશું? વિચારો, અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું? મુંબઈ વિશે તેમણે જે કલ્પના કરી હતી, શું મુંબઈ તેવું હતું? અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે વિચાર્યું હતું કે જો સિંદુરીમાં આપણે વણનોતર્યા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી જગ્યાએ જતા રહેવું સારું. અનુજભાઈએ મુંબઈમાં બાળકોને સારું શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય અને જીવન આપવાની કલ્પના કરી હતી, પરંતુ મુંબઈમાં આ બધું સરળ ન હતું. તેમના સગાવાલા કહેતા કે મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. આમ તેમણે કરેલી કલ્પના જેવું મુંબઈમાં જોવા ન મળ્યું. તમારા વિચારે અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં જતા હશે? તો વિદ્યાર્થી મિત્રો, અનુજભાઈના બાળકોને મુંબઈમાં હજી કંઈ સારી શાળામાં જતા હશે તેવું લાગતું નથી, કારણ કે તેમની પાસે પૂરતા પૈસા નથી. તો મારા મતે અનુજભાઈના બાળકો મુંબઈમાં મહાનગરપાલિકાની સરકારી શાળામાં ભણવા માટે જતા હશે. શોધી કાઢો અને લખો. તમે એવા કોઈ પરિવારને જાણો છો કે જેઓ તેમની જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા આવ્યા હોય,
તેઓની સાથે વાત કરો અને શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે તમારી આસપાસની જાણકારી પ્રમાણે કોઈ એવા પરિવાર વિશે જાણવાનું છે જે બીજી કોઈ જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા માટે આવ્યા છે, અને તેઓ ક્યાંથી આવ્યા છે, તેમને અહીં કેમ આવવું પડ્યું છે, અથવા તેઓ પહેલાં રહેતા હતા તે જગ્યા કેવી હતી, બરાબર, અને નવી જગ્યા તેમને કેવી લાગે છે, તેમની ભાષા અને રહેણીકરણી અહીંના લોકો કરતાં જુદી છે, તેમની ભાષાના થોડા શબ્દો પણ તમે જાણીને તમારી નોટબુકમાં લખવાના છે, અને કોઈ એવી વાનગી કે જે એ લોકો બનાવતા જાણે છે પણ તમે જાણતા નથી. તો આ બધા વિશે આપણે તમારે અનુભવના આધારે લખવાનું છે. તમે ક્યારે શહેરની ઝૂંપડપટ્ટી ખસેડાઈ હોય એવું વાંચ્યું કે સાંભળ્યું છે? આ વિશે તમને કેવું લાગ્યું? તો વિદ્યાર્થી મિત્રો, છાપામાં ઘણીવાર આ રીતે કોઈ સરકારી બાંધકામ માટે ઝૂંપડપટ્ટીઓને ખસેડીને બીજી જગ્યાએ લઈ જવામાં આવતી હોય છે. તે તમે સાંભળ્યું પણ હશે અને કદાચ સમાચારમાં જોયું પણ હશે. હા, મેં કેટલાક દિવસ પહેલાં છાપામાં ઝૂંપડપટ્ટી ખસેડવામાં આવી હોય તેવું વાંચ્યું હતું. એક સરકારી જમીન પર બાંધકામ કરવાનું હતું, જેના કારણે ત્યાંના લોકોને ખસેડવામાં આવી રહ્યા હતા. મને આ વાંચીને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પડનારી મુશ્કેલીઓ વિશે વિચારીને ખૂબ જ દુઃખ થયું. લોકોને તેમની નોકરીમાં બદલી મળે ત્યારે પણ તેઓ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે. સ્થળાંતર પછી તેઓને કેવું લાગે છે? તો વિદ્યાર્થી મિત્રો, નોકરીમાં બદલી મળે ત્યારે લોકોને જૂની જગ્યાએથી નવી જગ્યાએ જવાનું ગમતું નથી, પણ સાથે આનંદ પણ હોય છે, અને થોડા સમય પછી નવી જગ્યાએ પણ તેમને ધીરે ધીરે ફાવી જાય છે. ચર્ચા. કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી. શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે. તમને આ વિશે કેવું લાગે છે? તમારા વર્ગમાં ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, મારા મતે શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે તે વિચારવું બિલકુલ ખોટું છે. સર્વે પ્રમાણે જોવા મળ્યું છે કે શહેરના ઘણા લોકો પોતાના ઘરનો બધો જ કચરો રોડ પર ફેંકી દે છે, જેના કારણે ઘણી બધી ગંદકી ફેલાય છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સ્વચ્છતા વિશે પૂરી સમજ હોતી નથી. આ કારણે તેઓ પણ ગંદકી કરે છે. માટે બંને સરખા જવાબદાર છે. જો કે સરકારના સ્વચ્છતા અભિયાનને કારણે હવે તેમાં ઘણો બધો સુધારો જોવા મળે છે. આપણે શું શીખ્યા? અનુજના પરિવારની જેમ હજારો પરિવાર મોટા શહેરોમાં અનેક કારણોથી રહેવા આવે છે. શું તમે વિચારો છો તેમનું જીવન પહેલાં તે રહેતા હતા તેના કરતાં સારું થઈ શકે છે? તેઓને મોટા શહેરોમાં કેવું લાગતું હશે? કલ્પના કરો. તો વિદ્યાર્થી મિત્રો, જેમ અનુજભાઈનો પરિવાર પોતાનું ગામ છોડીને શહેરમાં આવી ગયો, તેવી રીતે ઘણા પરિવારો દર વર્ષે ગામડામાંથી શહેરમાં આવતા હોય છે. તો હવે તેમનું જીવન કેવું બની શકે અને તેમને શહેરમાં કેવું લાગતું હોય છે તે આપણે લખવાનું છે. ઘણા બધા લોકો અનેક કારણોને લીધે મોટા શહેરોમાં આવીને વસે છે. મોટા શહેરોનું જીવન ગામડા કરતાં ઘણું જુદું અને મુશ્કેલીથી ભરેલું હોય છે. શહેર વિશેની એક બાબત સારી છે કે મોટા શહેરોમાં આજીવિકા માટેની તકો મળી રહે છે, પરંતુ ત્યાં સમસ્યાઓ પણ વધુ હોય છે. ગામડામાં રહેઠાણની જગ્યા કરતાં શહેરોમાં ખૂબ જ ઓછી જગ્યામાં રહેવું પડે છે. ગરીબ અને બેસહારા લોકોને ગંદી જગ્યાઓ અથવા ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર થવું પડે છે. જો કે ગામડાની તુલનામાં શહેરમાં લોકો વધુ રૂપિયા કમાય છે. કેટલીકવાર ભાષા, રહેણીકરણી, સંસ્કૃતિ, ભોજન, કપડાં વગેરેની બાબતોમાં ઘણું બધું છોડવું પડે છે. ઘણા પરિવારો શહેરોમાં આવીને સુખી થઈ જાય છે, તો ઘણા પરિવારો ભૂતકાળને યાદ કરીને જિંદગી પૂરી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ પ્રકરણ પૂરું થાય છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો, અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરનો વિડીયો પણ હું મૂકીશ, તેનો પણ તમે ફાયદો ઉઠાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.